જે નેક્સ્ટ ચેપ્ટર લર્ન કરવાનું છે એ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ જે સ્કિલ્સ છે એની અંદર આપણે ઇમોશનલી જે આપણી સ્કિલ્સ યુઝ કરીએ છીએ અથવા તો આપણે જે ટીમ વર્કની અંદર કેવી રીતે હતું કે એનું એક્સપ્લેનેશન હતું કે ટીમની અંદર એના શું ફાયદાઓ થાય અને એની સ્ટોરીથી તમે એ સમજો બરાબર છે કે ટીમ વર્ક છે એ કઈ રીતે કરી શકો, એની અંદર કઈ કઈ સ્કિલ્સની જરૂર પડે બરાબર છે. તો એ આપણે લર્ન કરી લીધું છે. હવે નેક્સ્ટ ઇમોશનલ ઇન્ટેલિજન્સની અંદર આપણે લર્ન કરવાનું છે કે આપણે કઈ રીતે આપણા ઇમોશન્સને મેનેજ કરી શકીએ બરાબર છે, કઈ જગ્યાએ કંટ્રોલ કરવાના છે, કઈ જગ્યાએ આપણે ઇમોશન્સ બતાવવાના છે, તો એ આપણે લર્ન કરવાનું છે. ઇન્ટ્રોડક્શન એન્ડ એક્સપ્લેનેશન્સ. We probably also know people who are masters at managing their emotions. બરાબર છે, આપણને એ ખ્યાલ જ હોય કે જે લોકો છે એ શું કરે તો કે પોતાના ઇમોશન્સ છે એ મેનેજ કરવાની અંદર એ માસ્ટર જ હોય છે. they don't get angry in stressful situations. બરાબર છે, આ બધું નોર્મલ સિચ્યુએશન છે. જનરલી એવું થતું હોય કે આપણે એવી સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ હોય તો શું કરીએ તો કે એકદમ ગુસ્સે થઈ જઈએ બરાબર છે. બટ મેઇન જે સિમ્પલી થિંક હોય, જનરલ થિંક કઈ છે બરાબર છે, એની અંદર જે બેસ્ટ થિંક કઈ થવી જોઈએ તો દે ડોન્ટ એંગ્રી ઇન સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ. બરાબર છે, જે લોકો માસ્ટર્સ હોય કે પોતાનો ઇમોશન્સ છે એ મેનેજ કરી શકતા હોય બરાબર છે, એ મેનેજ કરતા હોય એ લોકો શું કરે તો કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર એંગ્રી ન થાય. ઇન્સ્ટેન્ટ they have ability to look at the problem and calmly find a solution. એ લોકો છે એ પ્રોબ્લેમ છે એને એના સોલ્યુશન કાઢવા માટેનું છે એ કામલી વિચારે કે શું સોલ્યુશન નીકળી શકે. they are excellent decision makers and they know when to trust their institutions. બરાબર છે, તો આપણે એ લોકો છે એ ડિસિઝન મેકરની અંદર ખૂબ સારો એની પાસે એક્સપર્ટાઇઝ હોય બરાબર છે. એ એના જે ઇમોશન્સ છે, એના જે ઇન્ટ્યુશન્સ છે એ શું કરે તો કે એને એક બેસ્ટ વેની અંદર યુઝ કરે કે એને ક્યારે એને ટ્રસ્ટ કરવો, ઇમોશન્સ આવે તો એને ક્યારે ટ્રસ્ટ કરવો, ક્યારે આપણે એની અંદર કામ રહેવું બરાબર છે, એ બધું જ એને આવડતું હોય જે લોકો માસ્ટર્સ છે ઇમોશનલી મેનેજિંગમાં. પીપલ લાઈક ધીસ હેવ અ હાઈ ડિગ્રી ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો જે લોકો છે એની પાસે ઇમોશનલ ઇન્ટેલિજન્સની સારું એવું નોલેજ હોય એ લોકો શું કરે તો કે એ લોકો પાસે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે એ મેનેજ કરવાની સ્કિલ્સ અને એની સાથે સાથે કઈ સિચ્યુએશનની અંદર કઈ રીતે રિએક્ટ કરવો એ સ્ટ્રેટેજી એની પાસે ખૂબ સારી હોય છે. they know themselves very well. તો એ પોતાની જાતને ખૂબ સારી રીતે ઓળખતા હોય છે કે કઈ એવી સિચ્યુએશન છે એમાં કઈ રીતે એને રિએક્ટ કરવું જોઈએ, કઈ રીતે એને મેનેજ કરવું જોઈએ. and they are also able to sense the emotional needs to other. અને બીજાની ઇમોશન્સ કઈ રીતે સમજવી, આપણે બીજાને કોઈ વ્યક્તિ છે એ દુઃખી છે અથવા તો કોઈ વ્યક્તિ છે ને કાંઈ પ્રોબ્લેમ છે તો એને કઈ રીતે હેલ્પ કરવી અને એને પ્રોબ્લેમને કઈ રીતે સમજવું એને આવડતું હોય છે. What is emotional intelligence? According to the Dr. Mayer, emotional intelligence is the capacity to reason about the emotions and emotional information and of emotions to enhance the thought. બરાબર છે, તો એ લોકો એનું ઇમોશન્સ છે એના રીઝન ફાઇન્ડ આઉટ કરશે બરાબર છે કે આપણે આ જે ઇમોશન્સ છે એ શું કામ આવેલું છે અથવા તો એની અંદર આપણે કઈ રીતે હેન્ડલિંગ કરવાનું છે. And emotional information and of emotions to the enhanced thought. Compared to the Goleman's more inclusive characterizations, a precise definition would be, તો એક another જે expert છે એને આપેલી છે એની definition કે emotional intelligence is the ability to perceive the emotions so as to assist thought, to understand emotions and emotional knowledge, and to reflectively regulate the emotions so as to promote emotional intellectual growth. તો આપણે આપણો ગ્રોથ છે એ કરવો છે તો એના માટે ઇમોશન્સને કંટ્રોલ કરવા જ પડશે બરાબર છે. અને એ ઇમોશન્સને આપણે કઈ રીતે મેનેજ કરવા એ આપણી સ્કિલ્સ છે બરાબર છે. તો એ સ્કિલ્સ જેની અંદર હોય એની અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારે છે એવું આપણે કહી શકીએ બરાબર છે. આપણા થોટ છે એને કંટ્રોલ કરવાના છે, આપણા થોટ છે એને એવી રીતે યુઝ કરવાના છે, એવી રીતે મેનેજ કરવાના છે કે જેનાથી આપણે એ સિચ્યુએશનને હેન્ડલ કરી શકીએ. We all have a different personalities, different wants and needs and different ways of showing our emotions. તો આપણે કોઈ વસ્તુ છે અને આપણને ખૂબ ગમે છે અથવા તો કોઈ પર્સન ગમે છે તો આપણા બતાવવાના ઇમોશન્સ છે બધાના અલગ અલગ હોય છે બરાબર છે, ડિફરન્ટ વેઝ હોય, બધાની પર્સનાલિટી ડિફરન્ટ હોય, બધાની નીડ્સ વોન્ટ્સ બધું અલગ અલગ હોય છે બરાબર છે, એટલે બધાના વેઝ પણ અલગ હોય છે. એલિમેન્ટ્સ ડિફાઇનિંગ ધ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો સેલ્ફ અવેરનેસ એનું એક એલિમેન્ટ છે કે જે આપણે લર્ન કરવાનું છે, સેલ્ફ અવેરનેસ. પીપલ વિથ હાઈ ઇમોશનલ ઇન્ટેલિજન્સ આર યુઝ્યુઅલી વેરી સેલ્ફ અવેર. કે પોતાની જાતથી ખૂબ
અવેર હોય કે કઈ સિચ્યુએશન કેવી આવે, એની અંદર એને કેવા ઇમોશન્સ આવે ને કઈ રીતે હેન્ડલ કરવા. They understand their emotions, and because they just trust their intuitions and don't let their feelings to rule them. અને એ એની ફિલિંગ્સ છે એને રૂલ કરવા નહીં દે કે કોઈ વસ્તુ છે કે એની અંદર કોઈ ફાઇનાન્શિયલી આપણે એને હેલ્પ કરવાની છે, અને એ વ્યક્તિ છે એ મીન્સ કે બેંક કરપ્ટ થયેલો વ્યક્તિ છે, બરાબર છે, તો આપણને ખ્યાલ છે કે બેંક કરપ્ટ થયેલો વ્યક્તિ, બટ જસ્ટ બીકોઝ ઓફ ઇમોશન્સ આપણે એને હેલ્પ કરીએ જેથી આપણા પૈસા છે એ જાય. તો આપણે ઇમોશન્સને કંટ્રોલ કરશું તો આપણે એને હેલ્પ નહીં કરીએ, બરાબર છે. કારણ કે આપણી પાસે માનો કે વધારે ફંડ છે ને હેલ્પ કરીએ તો એ અનધર મેટર છે, બટ આપણી પાસે એટલું જ ફંડ છે કે જેટલું આપણે જોઈએ છે, અને સિચ્યુએશન એવી થાય છે કે આપણે ઇમોશનલને કારણે આપણે એને આપી દઈએ છીએ, બરાબર છે. તો જો આપણે ઇમોશન્સને રૂલ થવા દેશું તો આપણે છે ગ્રોથ નહીં કરી શકીએ. ઇમોશનલ અવેરનેસ, યોર એબિલિટી ટુ રેકોગ્નાઇઝ યોર ઓન ઇમોશન્સ એન્ડ ધેર ઇફેક્ટ. તો આપણે ઇમોશન્સની અંદર કોઈ એવો બિહેવ કરીએ છીએ અને એની ઇફેક્ટ શું આવે છે, બરાબર છે. તો ઇમોશનલ અવેરનેસ હોવી જોઈએ. સેલ્ફ કોન્ફિડન્સ, સ્યોરનેસ અબાઉટ યોર સેલ્ફ વર્થ એન્ડ કેપેબિલિટી. આપણને આપણી કેપેસિટી ઉપર જો વર્થ હશે ને, આપણી કેપેસિટી ઉપર આપણને ટ્રસ્ટ હશે તો અનધર પર્સન્સ છે આપણી કેપેસિટી ઉપર ટ્રસ્ટ કરશે, અધરવાઇઝ નહીં કરે, બરાબર છે. તો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. સેલ્ફ રેગ્યુલેશન, સેલ્ફ રેગ્યુલેશન મીન્સ કે આપણે ઇમોશન્સ ઉપર કંટ્રોલ રેગ્યુલેટ રાખવું એને કહેવાય સેલ્ફ રેગ્યુલેશન. આપણે સેલ્ફ કંટ્રોલ પણ કહી શકીએ. ધીસ ઇઝ એબિલિટી ટુ કંટ્રોલ ઇમોશન્સ એન્ડ ઇમ્પલ્સીસ. People who self-regulate typically don't allow themselves to become too angry or jealous, and they don't make impulsive, careless decisions. બરાબર છે. તો એ શું કરે તો કે પોતાની જાતને છે એ એકદમ કંટ્રોલ કરી રાખશે કે કોઈ વસ્તુથી જેલેસ નહીં થાય, અથવા કોઈને એવી ટ્રાય કરે કે આ વસ્તુથી જેલેસ થાય તો જેલેસ નહીં થાય, એંગ્રી નહીં થાય, બરાબર છે. અને કોઈ એવા જેલેસીને કારણે અથવા તો એવી જલ્દબાજીની અંદર આવીને કોઈ એવા કેરલેસ ડિસિઝન નહીં લે. એને કહેવાય સેલ્ફ રેગ્યુલેટ પર્સન. Self control means managing disruptive impulses, trustworthiness, maintaining the standards of honesty and integrity, conscientiousness. તો એની અંદર આવશે કે taking responsibility for your own performance, બરાબર છે. તો conscientiousness એની અંદર આપણે જે રિસ્પોન્સિબિલિટી લેવાની છે અથવા જે પરફોર્મન્સ કરવાનું છે, બરાબર છે, તો એ આપણે કઈ રીતે કરી શકીએ, બરાબર છે. તો એ રિસ્પોન્સિબિલિટી આપણે લેતા શીખવાનું છે. એડોપ્ટેબિલિટી, હેન્ડલિંગ ધ ચેન્જ વિથ ફ્લેક્સિબિલિટી, ઇનોવેશન, બીંગ ઓપન ટુ ન્યૂ આઈડિયાઝ. તો આપણે આઈડિયાઝ છે હંમેશા ઇનોવેશન માટે છે એ હંમેશા આપણે રેડી રહીએ, ઇનોવેશન્સ છે એ કરતા રહીએ, આઈડિયાઝ લઈ આવીએ આપણા માઇન્ડની અંદર, અને કોઈ વસ્તુ છે એની કે ચેન્જ આવે છે તો એ ચેન્જને આપણે તરત અડોપ્ટ કરતા શીખી જઈએ, બરાબર છે. તો એ છે ઇનોવેશન, બરાબર છે. તો અલગ અલગ એના એલિમેન્ટ્સ છે કે જે સેલ્ફ રેગ્યુલેશનની અંદર ઇન્ક્લુડ થશે. મોટિવેશન, તો મોટિવેશન એ they are highly productive, love a challenge and are very effective in the whatever they do, બરાબર છે. તો એ શું કરે તો કે હાઈલી પ્રોડક્ટિવ હોય, એનો ટાઈમ કઈ જગ્યાએ એક એવી જગ્યાએ વેસ્ટ નહીં કરે કે જ્યાંથી એને કોઈ વસ્તુનો બેનિફિટ ન મળતો હોય. તો હાઈલી પ્રોડક્ટિવ, ચેલેન્જ લેવાનું એને ખૂબ ગમતું હોય, બરાબર છે. કારણ કે એક મોટિવેશન છે કે જેના કારણે એ શું કરે તો કે કોઈ પણ વસ્તુ છે એ પાર કરવાની ટ્રાય કરશે, એન્ડ વેરી ઇફેક્ટિવ ઇન વોટ એવર દે ડુ. તો એ જે વસ્તુ કરતા હોય એની અંદર બેસ્ટ ઇફેક્ટિવ વેની અંદર કરશે જેનાથી એ વસ્તુની સક્સેસ મળે. અચીવમેન્ટ ડ્રાઈવ, કોન્સ્ટન્ટ સ્ટ્રાઇવિંગ ટુ ઇમ્પ્રૂવ ઓર ટુ મીટ ધ સ્ટાન્ડર્ડ ઓફ એક્સેલન્સ, બરાબર છે. તો એને એક્સેલન્સ અથવા એક્સેલન્ટ પરફોર્મન્સ આપશે. એની કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ એ શું કરે તો કે ઇમ્પ્રૂવ, પોતાની જાતે ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરશે. કમિટમેન્ટ, અલાઇનિંગ વિથ ધ ગોલ્સ ઓફ ધ ગ્રુપ ઓર ધ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. તો ગોલ સાથે અલાઇન કરવાની ટ્રાય કરશે, ગ્રુપ ઓર ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, એની સાથે અલાઇન કરવાની ટ્રાય કરશે જેનાથી ગ્રુપ ફોકસ્ડ રહી શકે, કમિટમેન્ટ જે છે એ પૂરા કરી શકે. ઇનિશિયેટિવ, તો એ રિસ્ક ઇનિશિયેટિવ મીન્સ કે કોઈ પણ વસ્તુ છે જેમ કે એન્ટરપ્રિન્યોર પર્સન છે એ મોટિવેટેડ પર્સન હોય તો એ નવા રિસ્ક લેશે, નવા ઇનિશિયેટિવ મીન્સ કે શરૂઆત, કોઈ વસ્તુની શરૂઆત કરવી ઇનિશિયેટિવ છે. અથવા તો આપણે કોઈ વસ્તુની રિસ્પોન્સિબિલિટી આપણે લઈએ કે આ વસ્તુ જે થાય છે એ બધીની રિસ્પોન્સિબિલિટી હેન્ડલિંગ હું કરીશ, તો એ આપણો એક જાતનો ઇનિશિયેટિવ છે. રેડિંગ યોર સેલ્ફ ટુ એક્ટ ઓન ઓપોર્ચ્યુનિટી જે આવે છે એને આપણે હેન્ડલ કરવા માટે તૈયાર હોઈએ, બધી રિસ્પોન્સિબિલિટી આપણે લઈ લઈએ તો ઇનિશિયેટિવ છે. ઓપ્ટિમિઝમ, pursuing the goals persistently despite obstacles and setbacks, બરાબર છે. તો એ શું કરે persistently પોતાના ગોલ્સ છે એની અંદર કરશે, અને ઓબ્સ્ટેકલ્સ અને સેટબેક્સ જે આવે છે, બરાબર છે, તો
એને પણ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન માટે છે એ રેડી રહેશે કે એકદમ આશાવાદી વ્યક્તિ હશે કે કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ વસ્તુ છે એની બ્રાઇટ સાઇડ જ જોશે. Empathy is the ability to identify with and understand the wants, needs and viewpoints of those around you. તમારી આજુબાજુ એવા વ્યૂ પોઈન્ટ્સ છે કે જેને શું કરશે તો કે આઈડેન્ટિફાય કરશે, અન્ડરસ્ટેન્ડ કરશે અને તમારી વોન્ટ્સ અને નીડ પ્રમાણે એ વસ્તુ છે એ માનો કે કોઈ વસ્તુ એવી છે કે જે આપણને જોઈએ છે બટ એ વસ્તુ છે એ આપણે મેળવવા માટે છે એ તમારે એફર્ટ્સ કરવા પડે, બરાબર છે. તો તમારી વોન્ટ્સ અને નીડ્સ શું છે એને અન્ડરસ્ટેન્ડ કરશે અને એના પ્રમાણે એટલી એબિલિટી છે એ ડેવલપ કરશે કે એ વસ્તુ મેળવી શકે. સર્વિસ ઓરિએન્ટેશન એન્ટિસિપેટિંગ રેકોગ્નાઇઝિંગ એન્ડ મીટિંગ ધ ક્લાયન્ટ્સ નીડ. તો એ શું કરે તો કે સર્વિસ ઓરિએન્ટેડ પર્સન હોય એ તમારે બિઝનેસ છે, તમે માનો કે જે બિઝનેસ કરો છો એ સર્વિસ રિલેટેડ બિઝનેસ છે, જેમ કે ડોક્ટર છે એ સર્વિસ રિલેટેડ છે, ચાર્ટર્ડ એકાઉન્ટ સર્વિસ રિલેટેડ છે, લોયર, આ બધા સર્વિસ રિલેટેડ પ્રોફેશન્સ છે. તો એની અંદર શું કરે તો કે તમારા ક્લાયન્ટ્સની જે નીડ છે એ પ્રમાણે એ લોકો વસ્તુ આપવાની ટ્રાય કરશે. ડેવલપિંગ ધ અધર્સ, સેન્સિંગ વોટ અધર નીડ્સ ટુ પ્રોગ્રેસ એન્ડ બોલ્સ્ટરિંગ ધેર એબિલિટીઝ, બરાબર છે. તો એને શું કરે તો કે બીજા જે આપણી એબિલિટીઝ છે એને વધારે ને વધારે ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરશે, બરાબર છે. અને સેન્સીસ વોટ અધર નીડ્સ ટુ પ્રોગ્રેસ, અને આપણી બિઝનેસની અંદર માનો કે ક્લાયન્ટ છે તો એને શું નવું જોઈએ છે આપણા બિઝનેસની અંદર, તો એ છે એ વસ્તુ એ ટ્રાય કરશે કે એ વસ્તુ એની અંદર ઇમ્પ્રૂવ કરી શકે. તો ડેવલપિંગ ધ અધર્સ, લિવરેજિંગ ડાયવર્સિટી, કલ્ટિવેટિંગ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ ધ ડાયવર્સ પીપલ, કે કોઈ એવી વસ્તુ છે કે જે એક્સપર્ટને કારણે જ પોસિબલ થઈ શકે એમ છે. તો એ શું કરે તો કે એક્સપર્ટની હેલ્પ લેશે અને ઓપોર્ચ્યુનિટી છે એને કલ્ટિવેટ કરશે અથવા તો ઓપોર્ચ્યુનિટી છે એને એ પરફોર્મ કરશે. તો અલગ અલગ સ્કિલ્સના પર્સન્સ અથવા તો અલગ અલગ રિજનના લોકોને ભેગા કરી અલગ અલગ વસ્તુઓ કરી અને બધાની મદદ લઈ અને શું કરશે તો કે ઓપોર્ચ્યુનિટી છે એને કલ્ટિવેટ કરશે. પોલિટિકલ અવેરનેસ, રીડિંગ ગ્રુપ્સ ઇમોશનલ કરંટ એન્ડ પાવર રિલેશન્સ, બરાબર. તમારા રિલેશન્સ એવા હોવા જોઈએ કે જ્યારે તમારે જ્યાંથી પણ હેલ્પ જોઈએ છે ત્યાંથી મળી જાય અથવા તો એ લોકો આપણને ડેવલપમેન્ટની અંદર કન્ટ્રીબ્યુશન આપી શકે, બરાબર છે. તો આ ગ્રુપ ઇમોશનલ છે. અન્ડરસ્ટેન્ડિંગ અધર્સ, ડિસ્કન્સર્નિંગ ધ ફિલિંગ્સ and the discerning the feelings behind the needs and wants of others. તો બીજાની જે વોન્ટ્સ અને જે ફિલિંગ્સ છે એની અંદર તમે બીજાને સમજી શકો અને એના પ્રમાણે તમે સર્વિસ આપી શકો અથવા તો બીજાની ફિલિંગ્સને સમજી શકો, બરાબર છે. એ જે એબિલિટી છે એ એમ્પથીની અંદર ઇન્ક્લુડ થશે. અને વન ટાઈપ ઓફ એમ્પથી એટલે કે તમે બીજાની નીડ્સ અને વોન્ટ્સને તમે સમજી શકો, તમે, બરાબર છે, એના વ્યૂ પોઈન્ટથી તમે વસ્તુ જોઈ શકો. સોશિયલ સ્કિલ્સ, the development of good interpersonal skills is a tantamount to a success in your life and career, બરાબર છે. tantamount means કે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર છે. તો ગુડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ છે, લોકો સાથે કેમ બિહેવ કરવો, એની સાથે કઈ રીતે વાતચીત કરવી, એને કેમ સમજવા, બરાબર છે. એ જે સ્કિલ્સ છે એ તમે જો ડેવલપ કરી લો તો એ તમારી લાઈફની અંદર જે કરિયર છે અને તમારી લાઈફ જે સક્સેસ મળશે એની અંદર એ ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન છે એનું. અમંગ ધ મોસ્ટ યુઝફુલ સ્કિલ્સ આર, તો અલગ અલગ સ્કિલ્સ છે આપેલી છે, જેમ કે ઇન્ફ્લુઅન્સ, તમે બીજા લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકતા હો છો. અધર પર્સન્સ, કોવર્કર્સ છે એની પાસે તમારે કામ કરાવવું જોઈએ, એટલે એના માટે તમારે એની સાથે એની ઉપર ઇન્ફ્લુઅન્સ કરવા માટે એની સાથે તમારો કંઈક સારો રિલેશન હોવો જોઈએ. કાં તો તમે એના કરતાં અપર ઓથોરિટીમાં હો તો તમે કરાવી શકો અથવા તો તમે એની સાથે સારા રિલેશન રાખેલા. વાઇલ્ડિંગ ધ ઇફેક્ટિવ પરસ્યુએશન ટેક્ટિક્સ, બરાબર છે. તો તમે બીજા લોકોની સાથે સારા એવો બિહેવ કરો અને ઇફેક્ટિવ પરસ્યુએશન્સ, કે તમે ઇફેક્ટિવ વેની અંદર વર્ક કરો. કમ્યુનિકેશન સારું હોવું જોઈએ. સેન્ડિંગ ક્લિયર મેસેજ, તમે જે મેસેજ આપો છો તો તમે એ રીતે આપો કે સામેવાળા વ્યક્તિનું પ્રોપર જેવું આપણે ઇન્ટરપ્રિટેશન કરવા માંગીએ છીએ એવું જ એ કરે. લીડરશિપ, તો તમે કોઈને વ્યક્તિને હેન્ડલ કરી શકતા હોવા જોઈએ. ઇન્સ્પાયરિંગ, તો ઇન્સ્પિરેશન, મોટિવેશન છે એ હોવું જોઈએ. ગાઈડિંગ ગ્રુપ્સ એન્ડ પીપલ, તો એઝ અ લીડર પર્સન તમારે ગ્રુપને હેન્ડલ કરવાનું છે, તમારે પીપલ્સ હેન્ડલ કરવાના છે, એને જે તકલીફ પડે ત્યાં તમારે એને ગાઈડ કરવાના છે, તો એ સ્કિલ્સ હોવી જોઈએ. ચેન્જ કેટલિસ્ટ, ઇનિશિયેટિંગ ઓર મેનેજિંગ ધ ચેન્જ, બરાબર છે. તો આપણે ચેન્જ છે આપણે પોતે ચેન્જ લેવાની કોશિશ કરીએ, નવા ઇનોવેશન્સ કરીએ અથવા તો જે ચેન્જ આવેલા છે એને મેનેજ કરીએ, કોઈ નવા ઇનિશિયેટિવ લઈએ. કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટનું કોન્ફ્લિક્ટ થાય અથવા તો કોઈ કોન્ફ્લિક્ટ આવે છે તો એને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. અન્ડરસ્ટેન્ડિંગ, કોઈ બીજાની ફિલિંગ સમજવાની છે, પ્રોબ્લેમ સમજવાના છે તો એ સમજીએ.
નેગોશિએટ, એકબીજા સાથે આપણે નેગોશિએટ કરીએ, કોઈ વસ્તુનો ચેન્જ આવે છે અથવા તો કોઈ વસ્તુ આપણે ચેન્જ કરેલી છે રૂલ્સ રેગ્યુલેશન્સ વિશે અથવા તો કોઈ ટોપિક ડિસ્કસ કરવા માટે. રિઝોલ્વિંગ ધ ડિસએગ્રીમેન્ટ, બરાબર છે. તો એક જે ડિસએગ્રીમેન્ટ છે આપણે એગ્રીમેન્ટ કરેલો છે અને હવે એ એગ્રીમેન્ટ પ્રમાણે જે રૂલ્સ બ્રેક થાય છે તો હવે એને રિઝોલ્વ કઈ રીતે કરવાનું, એ એબિલિટી હોવી જોઈએ. બિલ્ડિંગ ધ બોન્ડ્સ, તમારો બોન્ડ છે એ બિલ્ડ થયેલો હોવો જોઈએ, એની સાથે ખૂબ સારો બોન્ડ હશે તો તમે એને પ્રોપરલી વર્ક કરાવી શકો. અધરવાઇઝ તમે એની સાથે વર્ક નહીં કરી શકો. તો બોન્ડ છે એ બિલ્ડ કરવાનો, જેમ કે ટોપ મેનેજમેન્ટનો એના એમ્પ્લોય સાથે, એમ્પ્લોયનો ટોપ મેનેજમેન્ટ સાથે, તમારા હેડ સાથે, સુપરવાઇઝરનો તમારી સાથે, બરાબર. તો બોન્ડ છે એ બિલ્ડઅપ થયેલો હોવો જોઈએ. નર્ચરિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ રિલેશનશિપ, તો તમારી જે રિલેશનશિપ છે ને નર્ચરિંગ મીન્સ કે તમારે એને મેન્ટેન કરવા માટે, આગળ વધારવા માટે તમારે એની સાથે એવી વસ્તુઓ કરવી પડશે કે જેનાથી રિલેશનશિપ છે એ મેન્ટેન થશે, ગ્રોથ થશે. જેમ કે તમે એને અપ્રેઝ આપો, બરાબર છે, એનું અપ્રેઝલ્સ કરો, એને એવી વસ્તુઓ જેમ કે એને એવી સારી વસ્તુ કરેલી છે તો મોનેટરી ટર્મ્સ, નોન મોનેટરી ટર્મ્સની અંદર તમે એમને ઇનિશિયેટિવ આપશો અથવા તો તમે એને અપ્રેઝ કરશો તો એ વ્યક્તિ છે એ તમારા રિલેશન્સની અંદર ટ્રસ્ટ પણ આવશે, એની સાથે સાથે મોટિવેટ પણ થશે અને રિલેશનશિપ ગ્રોથ થશે. કોલેબોરેશન એન્ડ કોઓપરેશન, કોલેબોરેશન ટર્મ આપણે ઓલરેડી આગળ જે ટીમ વર્કની અંદર સમજી લીધી છે. એન્ડ કોઓપરેશન, working with other towards the shared goals, team capabilities, creating the group synergy in the pursuing the collective goals. તો તમારો ગોલ છે એ પરસ્યુએટ થાય, ગોલ છે એના સુધી તમે પહોંચો એના માટેની જે ગ્રુપ સ્ટ્રેટેજી જોઈએ એ ક્રિએટ કરવાની, ટીમમાં વર્ક થાય, કેપેબિલિટીઝ હોવી જોઈએ. એની સાથે સાથે તમે ગોલ્સ છે બીજા સાથે શેર કરો, તમારા રિવોર્ડ છે બીજા સાથે જેને તમને એની અંદર હેલ્પ કરી છે એની સાથે શેર કરશો તો છે તમારે આ સ્કિલ્સ છે તમે ડેવલપ કરી શકશો, બરાબર છે. એના પછીનું જે એલિમેન્ટ છે, બરાબર છે, તો એ આપણા આજે 5 અલગ અલગ સ્કિલ્સના એલિમેન્ટ છે જે આપણે લર્ન કરી લીધા છે. નેક્સ્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.